આજ રોજ એક પત્રિકા વાયરલ કરવામાં આવી છે। એ પત્રિકામાં ખાસ કરીને અમારા ચાહકો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા લાગણીને અનુલક્ષીને પત્રિકા મેં વાંચી તો તેમાં તે 13 લોકસભાની જૂનાગઢની ટિકિટ મારી ધર્મપત્ની જલ્પા ચુડાસમા માટે માગણી કરવામાં આવેલી છે। તે ચોરવાડ નગરપાલિકાના 10 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપે છે। હું ધારાસભ્ય તરીકે 2 ટર્મથી સેવા આપું છું, 4 ટર્મથી નગરપાલિકાના ઓપરેટર તરીકે સેવા આપું છું। ત્યારે અમે સતત લોકો સાથે જોડાયેલા હોય અને લોકો સાથે જોડાયેલા હોય તે લોકોને ખૂબ અમારા પ્રત્યે લાગણી, અમારા કામ કરવાની પદ્ધતિની લાગણીથી જ્યાં સોમનાથમાં હું લોકોની વચ્ચે હંમેશા રહું છું, એમ ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ જલ્પા ચુડાસમા પણ સરસ કામ અહીંયા ચોરવાડ નગરપાલિકામાં કરેલું છે અને તે પણ ઇંગ્લિશ મીડિયમ ભણેલું છે। લોકો સાથે શું સતત કોન્ટેક્ટમાં હોય છે અને કોન્ટેક્ટમાં હોવાના કારણે લોકોને લાગણીથી આ માગણી કરવામાં આવેલી છે। કારણ કે તે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તે જૂનાગઢ લોકસભાની ટિકિટ જાહેર કરવામાં આવેલી હતી ત્યારે બીજા દિવસેથી મને ખૂબ ફોન આવેલા અને તમામ સમાજના લોકો દ્વારા પૂછવામાં આવ્યું કે તે ખૂબ નારાજ છે કારણ કે કોઈ કામગીરી થયેલ નથી, એવા સતત ફોન આવેલા। અને ખાસ કરીને તે જૂનાગઢ લોકસભાની લોકોને ભારતીય જનતા પાર્ટી મહિલાને ટિકિટ મળે એવી અપેક્ષા હતી અને ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાને ટિકિટ ન આપવામાં આવેલી, તેથી લોકોની લાગણી સીધી હવે કોંગ્રેસ તરફ છે કે તે મહિલાને ટિકિટ આપે જે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે છે એવી લોકોની માગણી લોકો દ્વારા માગણી કરવામાં આવે છે। અને જે પણ માગણી જ્યારે કરવામાં આવેલી છે ત્યારે પાર્ટી દ્વારા તો CWCમાં મારું નામ મૂકેલું છે, મારા ધર્મપત્નીનું નામ મૂકેલું છે, 8-10 નામ મૂકેલા છે અને પાર્ટી જેને પસંદ કરશે અને પાર્ટીએ જે ચર્ચા થશે એ ચર્ચા મુજબ હું ફરી મીડિયાના માધ્યમથી જણાવીશ। વિમલભાઈના વાઇફને તમારી સામે ઊભી રાખવાના વોટ્સએપ ટેમ્પલેટ વાયરલ થયા છે। કશું જ અસર નહીં કરે કારણ કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે કરેલા કામો અને અમે જે વિકાસના કામો જે વચનો આપ્યા હતા એ તમામ પૂર્ણ કર્યા છે। એટલે અમને વિશ્વાસ છે કે કોઈ પણ ઉમેદવાર હશે અમે આ સીટ 5 લાખથી વધારે મતોથી જીતીશું।